નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ 1.4 માં જે આપણે બેઝની જરૂર છે પહેલા આપણે એ સમજીએ. તો આપણે 1.3 પૂરું કરીને હવે 1.4 તરફ આગળ વધીએ એ પહેલા આપણે એનો થોડોક બેઝ ક્લિયર કરીએ. હવે અત્યાર સુધી આપણે સંબંધને આકૃતિમાં દર્શાવતા નહોતા. હવે જે સંબંધો આપણે દર્શાવવાના થશે એ શેમાં દર્શાવવાના થશે? આકૃતિમાં. તો જ્યારે સંબંધને આકૃતિમાં દર્શાવવામાં આવે ત્યારે શેનો ઉપયોગ થાય છે? ત્યારે વેન આકૃતિનો ઉપયોગ થાય. એટલે વેન આકૃતિ એટલે શું? તો આપણે જોઈએ વેન આકૃતિ એટલે કે અમેરિકાના તર્કશાસ્ત્રી હતા જ્હોન વેન. આ જ્હોન વેનના નામ પરથી વેન આકૃતિ એવું કહેવામાં આવે છે. હવે આપણે સંબંધને એમને આપણે દર્શાવતા હતા, અત્યાર સુધી આકૃતિનો ઉપયોગ નહોતા કરતા. હવે જે આકૃતિનો ઉપયોગ કરીશું, બરાબર છે, એ આકૃતિ કેવી હશે કે જ્હોન વેને જેને બનાવી છે, એટલે કે જ્હોન વેને એની શોધ કરી છે, એના ઉપરથી એને શું નામ આપ્યું છે? વેન આકૃતિ. હવે આ વેન આકૃતિમાં જે આપણે એવું કહીએ છીએ કે સાર્વત્રિક ગણ, આપણે લાસ્ટ 1.3 માં જે ભણ્યા છે સાર્વત્રિક ગણ કોને કહેવામાં આવે છે, તો આ જ સાર્વત્રિક ગણને વેન આકૃતિમાં કંઈક આકૃતિ વડે દર્શાવવામાં આવે છે. તો કઈ આકૃતિ વડે દર્શાવવામાં આવે છે? ઓકે, વેન આકૃતિમાં સાર્વત્રિક ગણ યુ ને આપણે સાર્વત્રિક ગણ એટલે કે યુનિવર્સલ સેટ એટલે એને યુ તરીકે દર્શાવવામાં આવે છે. સાર્વત્રિક ગણ યુ ને શેના વડે દર્શાવવામાં આવે છે? લંબચોરસ વડે શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. બરોબર છે મિત્રો? તો આપણે જે અહીંયા શરૂ કર્યું હતું કે લંબચોરસ વડે આપણે સાર્વત્રિક ગણને વેન આકૃતિમાં દર્શાવીશું. તો હવે પછી તો એના ઉપગણને શેની તરીકે દર્શાવવામાં આવે છે? તો તેના ઉપગણને વેન આકૃતિમાં શેની વડે દર્શાવવામાં આવે છે? વર્તુળ વડે દર્શાવવામાં આવે છે. બરોબર છે? તો બે જ વસ્તુ સમજવાની છે. પહેલા તો સાર્વત્રિક ગણને શેના વડે દર્શાવવામાં આવે છે? લંબચોરસ વડે. અને એના ઉપગણને જે સાર્વત્રિક ગણના ઉપગણ હશે એને શેના વડે દર્શાવવામાં આવે છે? વર્તુળ વડે. બરોબર છે? તો હવે જોઈએ વેન આકૃતિ હોય કેવી. હવે વેન આકૃતિમાં કંઈ નથી કે પહેલા તો સાર્વત્રિક ગણ જે હશે એની અંદર જ બધા બીજા એના ઉપગણ આવી જશે. બરોબર છે? તો આપણે એક લંબચોરસ દોરીએ. બરોબર છે? આ જે લંબચોરસ છે એને શું નામ આપીએ આપણે? યુ. યુ એટલે સાર્વત્રિક ગણ. હવે પછી શું આપણે બીજો પોઈન્ટ શું હતો કે એના ઉપગણને શેના વડે દર્શાવવામાં છે? વર્તુળ વડે. બરાબર છે? તો હું બે ગણ એવા લઈ લો. બરાબર? એ અને બી ગણ લઉં છું. આ ગણ છે, આ એ ગણ છે અને આ ગણ છે બી. બરાબર છે? તો આ શું થઈ ગયા? ઉપગણ.
કોના ઉપગણ? તો કે આ સાર્વત્રિક ગણના. બરોબર છે. તો આ પ્રકારની જે આકૃતિ છે એને શું કહેવામાં આવે છે? વેન આકૃતિ. બરોબર છે મિત્રો. તો હવે આપણે એ વેન આકૃતિ કોને કહેવાય હજી તમને આગળ ઉદાહરણ કે એના આવશે ત્યારે વધારે સ્પષ્ટ થઈ જશે. પણ તમારે ખાલી માત્ર અત્યારે એ યાદ રાખવાનું છે કે વેન આકૃતિમાં જે સાર્વત્રિક ગણ છે એને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે લંબચોરસ વડે. અને તેના ઉપગણને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે વર્તુળ વડે. હવે એના પછીનો કન્સેપ્ટ જોઈએ આપણે. હવે એના પછીનો કન્સેપ્ટ કયો છે? તો કે યોગગણ. કેવો છે? યોગગણ. હવે આપણે જોઈએ યોગગણ એટલે શું. એટલે કે બે વસ્તુને આપણે ભેગી કરીએ તો એને શું કહેવામાં આવે છે? યોગ કર્યો કહેવાય. તો હવે અહીંયા શું આપેલું છે? યોગ કોનો કરવાનો છે? ગણનો. તો હવે આપણે એની વ્યાખ્યા પહેલા સમજીએ, લખીએ, પછી જોઈએ કે કોઈ બે ગણ એ અને બી છે. બરોબર છે. હવે આ બંને ગણના સભ્યોને આપણે બનતા અને તેમના સામાન્ય ઘટક એક જ વાર આવે તેવા બનતા નવા ગણને એ યોગ બી કહેવાય. બરોબર છે. હવે શું કીધું છે અહીંયા? તો કે કોઈ બે ગણ એ અને બી છે. બરોબર છે. આપણે બે ગણ કોઈ પણ એક લઈ લીધા. કયા ગણ લીધા? તો કે મેં એ અને બી એવા બે ગણ લઈ લીધા. હવે પછી શું કીધું? તો કે હવે આ બંનેના ગણના સભ્યોને, હવે એમાં કંઈક સભ્યો હશે, ગણ છે એટલે, અને બીમાં પણ કંઈક સભ્યો હશે. ખાલી ગણ હોય તો પણ કંઈ વાંધો નથી, પણ કંઈક આપણે અત્યારે એવું લઈએ કે બેમાં કંઈક સભ્યો છે. તો હવે આ બંને ગણના સભ્યોથી બનતા, બરોબર છે, હવે આ બંને ગણના સભ્યોને ભેગા કરી નાખીએ, પણ એમાં એક શરત શું છે? તો કે જો સામાન્ય ઘટક એક જ વાર આવે. જો બંનેમાં માની લો કે ગણ એમાં 1 અને 2 આવેલા છે અને ગણ બીમાં પણ 1 અને 2 આવેલા છે, તો 1 અને 2 માત્ર એક જ વાર લખવાના આવે છે. એટલે કે જેમના સામાન્ય ઘટકને એક જ વાર લખવામાં આવે તો તેવા બનતા ગણને શું કહેવામાં છે? એ યોગ બી. આ શું છે? તો સંકેત શું છે યોગ ગણનો? બરોબર છે. આ રીતે યુ વડે દર્શાવવામાં આવે છે. તો આને શું વચાય છે? એ યોગ બી. બરોબર છે. હવે આ યોગ ગણ આપણે સમજ્યા. શું સમજ્યા? કે કોઈ ગણ બે મેં લીધા. કે કયા ગણ મેં લીધા? એ અને બી. તો હવે આ બંને ગણના સભ્યોથી બને છે બનતા અને તેમના સામાન્ય ઘટકને એક જ વાર લખવામાં આવે તો તેવા નવા બનતા ગણને શું કહેવામાં આવે છે? એ યોગ બી કહેવામાં આવે છે. તો હવે આના પછી આમાં પહેલા આપણે ઉદાહરણમાં સમજીએ એટલે વધારે વ્યવસ્થિત સમજાશે. હવે હું એક ઉદાહરણ તરીકે લઉં. હું એ બરાબર કંઈક લઈ લઉં છું. એ બરાબર શું લઉં છું? તો એ બરાબર હું લઈ લઉં 1, 2, 3, 4 અને 5. બરોબર છે. એવી જ રીતે હું કંઈક બી લઈ લઉં છું. 4, 5, 6, 7 અને 8. બરાબર છે.
બંનેમાં મેં 4 ઘટક લીધા છે. તો હવે તમને એક ક્વેશ્ચન થાય કે ક્વેશ્ચન કરે કોઈ કે a યોગ b એટલે શું, તો ચાલો દર્શાવીએ. હવે a યોગ b એટલે શું, તો પહેલા તો બંનેના જે સભ્યો છે એનો યોગ એટલે કે એને ભેગા કરી અને જે આપણે ગણ બને એને શું કહેવાય, યોગ ગણ. પણ એમાં એક શરત શું હતી કે તેના સામાન્ય ઘટકો માત્ર એક જ વાર લખવામાં આવે છે. પહેલા તો આપણે એના ઘટકો લખી નાખીએ 1 2 3 4 અને 5, બરોબર છે. હવે અમે 5 ઘટકો લખી નાખ્યા. હવે બી ના ઘટકો, પણ એમાં બી માં 4 અને 5 આવે છે, પણ આપણે એકવાર અહીંયા લખી નાખ્યા તો હવે એને એક જ વાર લખવાના આવે છે, બીજી વાર લખવાના આવતા નથી. પછી શું છે 6, તો 6 નથી લખેલા, 6 7 અને 8. તો આ જે આપણો ગણ બન્યો તો આને શું કહેવામાં આવે છે, આ શું કહે છે, a યોગ b, બરોબર છે. હવે આ a યોગ b જે છે, હવે આપણે એને વેન આકૃતિમાં દર્શાવી કે a યોગ b ને વેન આકૃતિમાં શેના વડે કઈ રીતે દર્શાવવામાં આવે છે. તો પહેલા તો વેન આકૃતિમાં હું કોઈ પણ યુનિવર્સલ છે એટલે સાર્વત્રિક ગણને શેના વડે પહેલા દર્શાવવામાં આવે છે, તો કે સાર્વત્રિક ગણને આપણે દર્શાવીએ છીએ લંબચોરસ વડે. બરોબર છે. હવે આ સાર્વત્રિક ગણમાં ઉપગણ કેવા હશે, તો કે વર્તુળ. આને હું નામ આપી દઉં a, આની નામ આપી દઉં b, બરોબર છે. અને આને u માં તો આના જેટલા સભ્યો છે એ બધા સભ્યો u માં તો હોવાના જ છે. તો હવે જોઈએ કે આ જે છે આ શું, આ જે ભાગ હશે, બરોબર છે, આ કયો ભાગ હશે, તો કે આ એના ઘટકોનો ભાગ છે, બરોબર છે. પછી જોઈએ આ છે એ બી ના ઘટકોનો ભાગ છે, અને આ ભાગ છે એ એમાં પણ આવે છે અને આ ભાગ છે એ બી માં પણ આવે છે. એટલે આ ઘટક કેવા છે કે આ ભાગ કેવો હશે, કે આ ભાગ છે એમાં પણ જે a અને b ના કેવા ઘટકોનો ભાગ છે, તો કે સામાન્ય ઘટકોનો. આ ભાગ માત્ર એમાં જ હોય એવા ઘટકોનો ભાગ છે. આ જે બ્લુ કલરનો ભાગ મેં બતાવ્યો છે એ માત્ર બી માં હોય તેવા ઘટકોનો જ ભાગ છે, અને આ વચ્ચે જે ભાગ છે એ એમાં પણ હશે અને બી માં પણ હશે એવા સામાન્ય ઘટકોનો ભાગ છે. તો આપણે યોગ ગણ એટલે તો એમાં પણ હશે એવા ઘટકો, સામાન્ય ઘટકો અને બી માં ઘટકો. એટલે a યોગ b એટલે આપણે હમણાં જોયું હતું એ પ્રમાણે થયું. તો આ a યોગ b આપણે જ્યારે દર્શાવીએ છીએ વેન આકૃતિમાં તો આ બધા ભાગનો સમાવેશ થઈ જાય છે, આ ત્રણેય ભાગનો સમાવેશ થઈ જાય છે. અને આને શું લખવામાં આવે છે, આ a યોગ b ની શું છે, વેન આકૃતિ, બરોબર છે મિત્રો. હવે આપણે સમજીએ કે યોગગણ પછી આવે છે છેદગણ. હવે છેદગણ શું કહેવામાં આવે છે, તો આની સિમ્પલ વ્યાખ્યા છે કે ધારો કે કોઈ ગણ a અને b ના સામાન્ય ઘટકોથી બનતા ગણને a છેદ b કહે છે. બરોબર છે. હવે આપણે જ્યારે સામાન્ય ઘટકો એકવાર લખતા હતા યોગગણમાં, તો હવે છેદગણમાં શું, તો કે એમાં હોય અને બીમાં હોય એમાં એના જે સામાન્ય ઘટકોને લઈ અને જે ગણ બને તેને કયો ગણ કહેવામાં આવે છે, છેદગણ. તો ધારો કે આપણે વ્યાખ્યા પ્રમાણે સમજીએ, ધારો કે કોઈ ગણ a અને b ના સામાન્ય ઘટકોથી બનતા કેવા ઘટકો, તો કે
સામાન્ય સામાન્ય ઘટકોથી બનતા ગણને શું કહેવામાં આવે છે? એ છેદ બી. એની નિશાની શું છે છેદગણની? તો આ રીતે ઓલામાં યોગ ગણમાં યુ હતો, છેદગણમાં ઊંધો યુ. બરોબર છે. તો હવે પેલા ને ઉદાહરણ તરીકે સમજીએ. હવે હું આની પહેલાનું જ ઉદાહરણ લઉં કે મેં એમાં પહેલા શું લીધું હતું કે એ બરાબર મેં લીધું હતું 1 2 3 4 અને 5. બી બરાબર મેં લીધું હતું 4 5 6 7 અને 8. તો હવે આપણે છેદગણ મારે દર્શાવવું હોય, મને એમ કે એ છેદ બી શું થશે, તો મારે શું આનો ગણ બનશે? તો કે એ અને બી માં જે સામાન્ય ઘટક છે એ સામાન્ય ઘટકથી બનતા ગણને શું કહેવામાં આવે છે? કે એ છેદ બી નો એ છેદ બી. તો આમાં સામાન્ય ઘટક ક્યાં છે? તો કે 4 અને 5. તો આ જે સામાન્ય ઘટકોને આપણે એકવાર લખીએ અહીંયા 4 અને 5, અને પછી જે ગણ બની જાય તો આ ગણને શું કહેવામાં આવે છે? તો કે છેદ ગણ. તો આપણે આ છેદગણ સમજ્યા. હવે આપણે છેદગણને વેન આકૃતિમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે એ સમજીએ. તો પહેલા તો વેન આકૃતિમાં તો ઉપગણને સાર્વત્રિક ગણને લંબચોરસ વડે દર્શાવવામાં આવે છે અને એના ઉપગણને વર્તુળ વડે. તો હવે છેદગણ એટલે શું? તો સામાન્ય ઘટકનો ભાગ ક્યાં છે? માત્ર આપણે છેદગણમાં શું હોય છે કે એ અને બી ના માત્ર સામાન્ય ઘટકોથી જે ગણ બને છે એને છેદગણ કહે છે. અહીંયા માત્ર છેદ સામાન્ય ઘટક એટલે કે એમાંય હોય અને બીમાં હોય એવો ભાગ કયો છે? તો કે આ. તો આને આપણે શું કહેવામાં આવે છે? એ છેદ બી. એટલે કે માત્ર સામાન્ય ઘટકોથી જે ભાગ બની ગયો એ કયો ભાગ છે? એ છેદ બી. એટલે કે આટલો. બરોબર છે. તો જ્યારે પણ એમ કે એ છેદ બી તમે વેન આકૃતિમાં દર્શાવો તો આ આકૃતિ તમારે દર્શાવવાની રહેશે. તો આપણે હવે શું સમજ્યા? પહેલા તો વેન આકૃતિ એટલે શું, પછી યોગગણ સમજ્યા, પછી શું સમજ્યા? છેદગણ. હવે એક ગણ આપણે 1.4 માં ઉપયોગી છે. કેવો ગણ? તફાવત ગણ. હવે આપણે એ સમજીએ. તો તફાવત ગણ એટલે શું? તો હું તમને ડાયરેક્ટ પહેલા એને કઈ રીતે દર્શાવ એ જ સમજાવું, એના ઉપરથી જ સમજાઈ જશે તમને. માઇનસ બી એને આ રીતે દર્શાવવામાં આવે છે. આને બી માઇનસ એ પણ તમે લખી શકો, કોઈ બે વચ્ચેનો તફાવત. તો એ માઇનસ બી હશે તો ત્યારે શું એની વ્યાખ્યા થશે કે જો જ્યારે આમ હોય ત્યારે શું થાય કે ગણ એમાં હોય પણ ગણ બીમાં ન હોય, તેવા સભ્યોથી બનતા ગણને એ માઇનસ બી એટલે કે એ અને બીનો એ માઇનસ બીનો તફાવત કહેવામાં આવે છે. એટલે કે ગણ એમાં જ હશે પણ જો ગણ એમાં જે સભ્યો હોય જો એ ગણ બીમાં હોય તો એ લખવાના આવતા નથી. માત્ર કેવા સભ્યો લખવામાં આવે છે કે ગણ એમાં હોય પણ ગણ બીમાં ન હોય તેવા સભ્યોથી બનતા જે ગણ છે તેને શું કહેવામાં આવે છે? તફાવત ગણ. એવી જ રીતે હવે જો બી પહેલા થઈ ગયું તો હવે શું કરવાનું? વ્યાખ્યામાં શું થઈ જશે કે ગણ બીમાં હશે પણ ગણ એમાં ન હોય તેવા સભ્યોથી બનતા ગણને શું કહેવામાં આવે છે? બી માઇનસ એ ગણ કહેવામાં આવે છે. અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે જે વસ્તુ પહેલા હોય એટલે કે બીમાં હોય પણ એમાં ના હોય તેવા સભ્યો
આપણે એ બીમાં હોય પણ એમાં ન હોય એવા સભ્યોથી બને જે આપણે ગણ બને છે એને શું કહેવામાં આવે છે? તફાવત. અહીંયા ક્રમનું બહુ જ મહત્વ છે, કારણ કે જ્યારે એ પહેલાં હોય છે તો એમાં હોય અને બીમાં ન હોય તેવા સભ્યો લખવાના આવે છે, અને જ્યારે બી પહેલાં હોય છે ત્યારે બીમાં હોય પણ એમાં ન હોય તેવા સભ્યો આપણે લખવામાં આવે છે. જોઈએ હવે આપણે એનું પણ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ આપણે એક જ રાખીએ એટલે તમને વધારે સ્પષ્ટ થઈ જશે. હવે પહેલા સમજીએ a માઇનસ બી. તો આ શું થશે? તો કે આની વ્યાખ્યા શું હતું કે ગણ એમાં હોય પણ બીમાં ન હોય. તો ગણ એમાં એવા કયા સભ્યો છે કે બીમાં નથી? તો કે 1, 2 અને 3. 4, 5 બીમાં છે એટલે એ આવશે નહીં, તો માત્ર 1, 2 અને 3. તો એમાં છે પણ એ બીમાં નથી, તો તેવા સભ્યોને આપણે દર્શાવી દીધા. હવે સમજીએ કે બી માઇનસ એ હોય તો શું આવે? તો આનો તફાવત શું થશે? તો કે બીમાં હોય તો બીમાં શું છે? 6, 7 અને 8 એ એમાં નથી, જ્યારે 4, 5 એમાં છે તો એ લખવાના આવતા નથી. તો માત્ર અહીંયા ક્યાં સભ્યો આવશે? 6, 7 અને 8. તો અહીંયા a માઇનસ બી એનો પણ આન્સર કંઈક અલગ આવે છે, અને અહીંયા બી માઇનસ એ એનો આન્સર પણ કંઈક અલગ આવે છે. તો આપણે મિત્રો 3 ગણ સમજ્યા. હવે આપણે સમજીએ કે એમાં હોય. હવે આને જ્યાં a માઇનસ બી અને બી માઇનસ એ છે એને અહીંયા ને અહીંયા આપણે વેન આકૃતિમાં સમજીએ. હવે જ્યારે a માઇનસ બી એટલે કે ગણ એમાં જ સભ્યો હશે, ગણ એ અને બી ના સામાન્ય સભ્યો હશે નહીં. તો મારે a માઇનસ બી ને વેન આકૃતિમાં કઈ રીતે દર્શાવવામાં છે? તો માત્ર અહીંયા શું હશે? એના સભ્યો જ હશે. બી ના સભ્યો તો લેવાના નથી અને સામાન્ય ઘટકો પણ લેવાના નથી. તો અહીંયા એના ક્યાં સભ્યો થશે? તો કે 1, 2 અને 3. તો આપણે અહીંયા લખી શકીએ આ 1, 2 અને 3. પછી છે 4 અને 5. તો 4 અને 5 તો અહીંયા કોમન છે, બરોબર છે. પછી બી ના સભ્યો કેવા થશે? 6, 7 અને 8, બરોબર છે. તો a માઇનસ બી શું થયું? 1, 2 અને 3. તો આપણે એને અહીંયા આ રીતે દર્શાવી દીધા. હવે આપણે જોઈએ કે બી માઇનસ એમાં શું થશે? તો બી માઇનસ એમાં શું થશે? તો બી માઇનસ એમાં એ જ થશે, પણ બી માઇનસ એમાં પેલા સભ્યો ક્યાં ક્યાં હતા? તો કે અહીંયા હતા 1, 2 અને 3, 4, 5, 6, 7 અને 8, બરાબર છે. આ સભ્યો થશે. તો બી માઇનસ એ શું થશે? તો 6, 7, 8. તો એનો ભાગ કયો છે? આટલો. તો આપણે ન્યા આ રીતે લાઈન કરી શકીએ. આનો મતલબ એવો થાય કે આ ભાગ આમાં આવે છે. તો આ કેની આકૃતિ થઈ ગઈ? બી માઇનસ એની, બરાબર છે. હવે આપણે આ જે આપણે સ્વાધ્યાય 1.4માં જેનો આપણે ઉપયોગ કરવાના છીએ તે તમામ પ્રકારનો આપણે અહીંયા બેઝ ક્લિયર કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 તરફ વધીશું, બરાબર છે. તો પહેલાં એકવાર હું રિવાઇઝ કરી દઉં આપણે શું ભણ્યા. પહેલાં તો વેન આકૃતિ કોને કહેવાય, પછી યોગ ગણ સમજ્યા, પછી છેદ ગણ સમજ્યા, અને લાસ્ટમાં સમજ્યા તફાવત ગણ, બરાબર છે મિત્રો. તો તમે પહેલાં શાંતિથી જોઈ અને તમે યાદ કરી લેજો. હવે આ બધાનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 1.4માં કરીશું. થેન્ક યુ.